પહેલા ભાગની અંદર જોયું કે આપણે વેવા ટોટલ થી ચાપીને નીકળી ગયા હતા અને એકચ્યુઅલી આપણે જવાનું હતું સિદ્ધપુર મેળામાં ફરવા માટે। ફાઇનલી આપણે સિદ્ધપુર મેળામાં પહોંચી ગયા હતા અને સાથે સાથે આપણે રડિયાલ ગેંગ આવી હતી। સિદ્ધપુર મેળામાં તો આપણે આવી ગયા હતા અને આપણે ઈચ્છા થઈ ગઈ ઊંટની સવારી કરવાની। આજે મને ગર્વ થાય છે કે હું એક સેલિબ્રિટી બની કે આ બે ભાઈઓ દેખાય ને આપણા ફોલોવર મિત્રો છે। ફોલોવર મિત્રો છે એટલે પૈસા તો ના લે, ફ્રીની સવારી કરવાની એટલે આપણે તો ફ્રીની સવારી તો આપણે મફત તો પહેલા જ હોગ્યા છીએ। हे भगवान तेरी लीला अपरंपार है। ધીસ ઇઝ માય સિસ્ટર। ફ્રીની સવારી હતી તે ઊંટની સવારી કરે છે અને મફતનું તો અમે હોગતા જ હોય, ટ્રેનિંગ જ હું આલી છે। બસ આપણે મેળામાં ભેગા થઈ જાય, ધીસ ઇઝ અમારા બનેવી। બનેવી આવી જશે, ખાવાની તો કોઈ ચિંતા નહીં કે આપણે મફતનું ખાઈને આવી ગયા। મફતનું ખાવાનું તો હું મારા બાપનું નહીં મેલતો તો બનેવી। મફતનું ખાઈને આપણે આવી ગયા મેળામાં ફરવા માટે ને પછી રડિયાલ ગેંગ હંગાતી હોય તો પૈસાની શું જરૂર પડે મારા ભાઈ? કરી લે મેળાના દર્શન। મેળામાં મારી ધીસી સિસ્ટર પણ આવે તો ફરવા માટે। લોકોને સિસ્ટર હોય કે બનેવીની હાલત બહુ ખરાબ જ હોય। આવડથી તે મું નહીં પહેને નક મારી હાલત આવી જ હોય। પહેનું તો સપન કોનું કેવું હાર સાથે તમે નહીં પહેને નક તમારી હાલત તો વનથી ખરાબ હોય। આપણે આવી જાય ઉડન ખટોલામાં બેહવા માટે। સોરી ઉડન ખટોલામાં નહીં, આપણે આવી જાય નાવડામાં બેહવા માટે। અને તમને બધાને તો ખબર છે કે નાવડાની ટિકિટ તો આપણે લીધી નહીં હોય। મફતના નાવડામાં બેહીને આપણે આવી જાય ભૂઈ નાવડામાં બેહીને પછી જમીન ઉપર તો પગ મેલવો પડે મારા ભાઈ। તમે બધા વિચારતો હોય કે નાવડાને છીન છે એમ નહીં, નાવડામાં આપણી તો ભમા ભમ ચૂડચુડીઓ નહીં કરતો તો યાર ખોટું નહીં કેવું। મેરામ ફરતા હતા ને આપણે મળી જાય સેલિબ્રિટી, એનું નામ છે સિંગર કિશુ અને ઇન્સ્ટાગ્રામમાં મસ્ત કોમેડી વિડીયો બનાવે છે। એની આઈડી નું નામ છે સિંગર કિશુ, તો જલ્દીથી ફોલો કરી દેજો। નાવડામાં બેહીને આવ્યો તારને તો વિચાર કરતો હતો કે કોઈ બીજી રાઈડમાં નહીં બેહું, પણ આને હરુક પદુરનો મને તૈયાર કરે તો અમાર બનેવી તો નતા બીતા, પણ મારી જબરી બીક લાગતી હતી। સાથે સાથે બીજા બે માણસો હતા ને મને જબરી બીક લાગતી હતી। પણ બેઓને એક ડોલીમાં બેહાડ્યા હતા ને મને બેઓને જબરી બીક લાગતી હતી તો હું ઘરને જઈને બેહી ગયો। તાન હું એકલો હુકા બીવું, હું એ પેલી સાઈડ જઈને બેહી જાઉં, મને બીક નહીં લાગતી એમ તો। અને તો બીક જ નહીં લાગતી, એકલા બે હેર્યા છે ના, બે જણા છે। ઉપરથી સીન તો સારું દેખાતું પણ બીક તો જબરી લાગતી હતી। અમને થોડી વાર રહીને તમે અમે ઓકાળા પાડતા દેખાશું। જેટલો ડિસ્કો કરવો એટલો કરી લે, અમને થોડી વાર રહીને તું એ ઓકાળા પાડે। મારી તો ખબર હું તો જોર જોરથી ઓકાળા પાડે અમને।